મારું નામ ગોરા દેવ અને હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું અને મારું ગામ વીરપુર જલારામ. મારી સ્કૂલનું નામ શ્રી સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળ વીરપુર જલારામ. આપણે જે પરીક્ષા દેવા આવીએ છીએ પરીક્ષાનું નામ જ છે કે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા. અને ભારતીય સંસ્કૃતિમાં અતિથિ પરમો ધર્મ એટલે કે અતિથિનો આવકાર એ ખૂબ જ ધર્મને લીધે ગણવામાં આવે છે. તો અતિથિને એક કવિ છે જેનું નામ છે દુલાભાઈ ભાયાભાઈ કારણ એની એક કૃતિ છે અને એની કૃતિના હું અમુક શબ્દો તમને કહેવા માંગીશ તો તમે સાંભળો. એ કહે છે કે કાગે ને પાણી પાજે ભેળો બેસી ખાજે રે આવકારો મીઠો આપજે રે. કાગે ને પાણી પાજે ભેળો બેસી ખાજે રે આવકારો મીઠો આપજે. હેજી તારા આગળિયા હે પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. અસ્તુ. 10મા ધોરણનો વિદ્યાર્થી અતિથિ વિશે વાત કરે. જો આ ગુણ આપણા બધાની અંદર હોવો જરૂરી છે. આપણી ઘરે કોઈ પણ આપણા સગાવાલા આવે કે આપણા સંબંધી આવે એને આવકારો કેવો આપવો આ દુલા કાગની રચના વિદ્યાર્થીએ રજૂ કરી એ આપણા જીવનની અંદર હોવી બહુ જરૂરી. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈની ત્યાં જઈ અને આપણને કોઈ આવકારો ન આપે તો આપણને કેવું લાગે? આવી વિચાર કોણ આપે છે? ગાયત્રી મહામંત્ર. જે જેવું વિચારે તે તેવો જ બની જાય. તો આપણા એક આ ગુણ આપણા નાનપણથી લાવજો કે આપણી ઘરે કોઈ આવે કોઈ ખાલી હાથે ન જાય, એને આવકારો મીઠો આપવાનો.